બોટાદ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ક્યારે થશે? સિંગલ યુઝ પ્લાસ્ટિકની વાતો માત્ર કાગળ ઉપર બોટાદ શહેરમાં પ્રદૂષણને અટકાવવા વાતો કરવામાં આવે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક જબલા લોકો માટે પ્રદૂષણ, શ્વાસ માટે હાનિકારક તેમજ ગાયોને ખૂબ જ નુકસાનકાર પ્લાસ્ટિક બોટાદમાં જથ્થાબંધ વેચાઈ રહ્યું છે. જ્યારે સ્થાનિક દુકાનો સાથે વાત કરતા તેઓ અધિકારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે. નગરપાલિકાને હપ્તો આપીએ છીએ. જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને ત્યાં સ્થળ પર પત્રકારો દ્વારા બોલાવવામાં આવ્યા ત્યારે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમજ ગોડાઉનની અંદર પડેલો છે જબલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલાઓ જથ્થાબંધ અધિકારીઓ સમક્ષ દેખાઈ આવ્યા હતા, પરંતુ અધિકારીઓ દ્વારા દુકાનદાર કહેવામાં આવ્યું હતું કે નગરપાલિકા આવીને 5,000ની પહોંચ ફાડી લેજે. જો 5,000ની પહોંચની કિંમત માત્ર લોકોના પ્રદૂષણ, પર્યાવરણ, જીવ, આરોગ્ય, ગાયોના મોત થાય તો જવાબદાર કોણ? આવા અનેક સવાલો બોટાદના નગરજનો પૂછી રહ્યા છે. જ્યારે નગરપાલિકા આંખ ખાડા કાન કરી નાના લારીઓને, નાના દુકાનદારોને 100, 200, 250 રૂપિયાની પહોંચ આપી ગોડાઉન ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી. જ્યારે ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં જથ્થો દેખાય છે, પણ તેઓને કાં તો હપ્તા હશે કાં પછી પ્લાસ્ટિક સિંગલ યુઝની અંદર તેઓનો ભાગ હશે, જેથી કરીને આવા મોટા દુકાનદારો ઉપર, જથ્થાબંધ વેપારી ઉપર પ્રતિબંધ હોવા છતાં કાર્યવાહી કરાતી નથી. વહેલી તકે સિંગલ યુઝ પ્લાસ્ટિક દુકાનદારો, તમામ જથ્થાબંધ વેપારીઓ ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.